નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં. તો મિત્રો, આજે આપણે ફરી વખત આવી ગયા છીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા 25 પ્રશ્નો લઈને. તો મિત્રો, વિડીયો પૂરો જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવ્યું? ઓપ્શન એ હિમાચલ પ્રદેશ, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી સિક્કિમ, ઓપ્શન ડી જમ્મુ કાશ્મીર. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, જમ્મુ કાશ્મીર આવશે. ઓપ્શન ડી જમ્મુ કાશ્મીર, ઓપ્શન ડી. બીજો પ્રશ્ન, ભારતનું પૂર્વથી પશ્ચિમનું અંતર કિલોમીટરમાં કેટલું છે? ભારતનું પૂર્વથી પશ્ચિમનું અંતર કિલોમીટરમાં કેટલું છે? ઓપ્શન એ 2933 કિમી, ઓપ્શન બી 2932 કિમી, ઓપ્શન સી 2930 કિમી, ઓપ્શન ડી 2800 કિમી. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, 2933 કિમી. 2933 કિમી આવશે મિત્રો, 2933 કિમી. ત્રીજો પ્રશ્ન, પાકિસ્તાનની સીમાઓથી જોડાયેલ ભારતીય રાજ્યો કયા કયા છે? પાકિસ્તાનની સીમાઓથી જોડાયેલ ભારતીય રાજ્યો કયા કયા છે? ઓપ્શન એ ગુજરાત, સિક્કિમ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઓપ્શન બી જમ્મુ કાશ્મીર, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, ઓપ્શન સી જમ્મુ કાશ્મીર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ઓપ્શન ડી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ અને રાજસ્થાન. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, જમ્મુ કાશ્મીર, પંજાબ, ગુજરાત અને રાજસ્થાન આવશે મિત્રો. ઓપ્શન બી આવશે મિત્રો, પાકિસ્તાનની સીમાથી જોડાયેલ મિત્રો આ 4 રાજ્યો છે. ચોથો પ્રશ્ન, નિમ્નલિખિતમાંથી કયા રાજ્યની તટરેખા સર્વાધિક લાંબી છે? એટલે કે નીચેનામાંથી કયા રાજ્યની તટરેખા સૌથી લાંબી છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી તમિલનાડુ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, આંધ્રપ્રદેશ આવશે. ઓપ્શન સી આંધ્રપ્રદેશ. પાંચમો પ્રશ્ન, ભારતના કયા રાજ્યને સિલિકન સ્ટેટના નામથી ઓળખવામાં આવે છે? ભારતના કયા રાજ્યને સિલિકન સ્ટેટના નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ઝારખંડ, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી બિહાર, ઓપ્શન ડી કર્ણાટક. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, કર્ણાટક આવશે. ઓપ્શન ડી કર્ણાટક. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી ભારતનું કયું રાજ્ય ઉત્તર પૂર્વી રાજ્યની 7 બહેનોનો ભાગ નથી? ઓપ્શન એ મેઘાલય, ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી અરુણાચલ પ્રદેશ, ઓપ્શન ડી ત્રિપુરા. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, પશ્ચિમ બંગાળ આવશે. ઓપ્શન બી પશ્ચિમ બંગાળ. સાતમો પ્રશ્ન, અંતરની દ્રષ્ટિએ તૃતીય ક્રમમાં કયો ગ્રહ છે? ઓપ્શન એ બુધ, ઓપ્શન બી શુક્ર, ઓપ્શન સી પૃથ્વી, ઓપ્શન ડી મંગળ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, પૃથ્વી આવશે મિત્રો. ઓપ્શન સી પૃથ્વી. આઠમો પ્રશ્ન, કયા ગ્રહને સાંજનો તારો કહેવામાં આવે છે? ઓપ્શન એ શુક્ર, ઓપ્શન બી મંગળ, ઓપ્શન સી ચંદ્ર, ઓપ્શન ડી બુધ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, શુક્ર ગ્રહને આવશે. ઓપ્શન એ શુક્ર. નવમો પ્રશ્ન, ગ્રહોની ગતિનો નિયમ કોના દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો? ગ્રહોની ગતિનો નિયમ કોના દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો? ઓપ્શન એ ન્યૂટન, ઓપ્શન બી કોપરનિકસ, ઓપ્શન સી કેપ્લર, ઓપ્શન ડી આર્યભટ્ટ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે, કેપ્લર આવશે મિત્રો. ઓપ્શન સી કેપ્લર. 10મો પ્રશ્ન, ગ્રેમી એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ઓપ્શન એ રમતગમત, ઓપ્શન બી સંગીત, ઓપ્શન સી ખેતી, ઓપ્શન ડી નાટ્ય. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન
બી આવશે મિત્રો, સંગીત ક્ષેત્ર આવશે. ઓપ્શન બી સંગીત ક્ષેત્ર. 11મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ઓપ્શન એ મનીલા, ઓપ્શન બી લંડન, ઓપ્શન સી પેરિસ, ઓપ્શન ડી વોશિંગ્ટન ડીસી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, વોશિંગ્ટન ડીસી આવશે. ઓપ્શન ડી વોશિંગ્ટન ડીસી. 12મો પ્રશ્ન, ભારતમાં ક્રિકેટ માટે નિયંત્રક સંસ્થા નિમ્નલિખિતમાંથી કઈ છે? ભારતમાં ક્રિકેટ માટે નિયંત્રક સંસ્થા નિમ્નલિખિતમાંથી કઈ છે? ઓપ્શન એ IRDA, ઓપ્શન બી IPL, ઓપ્શન સી IBA, ઓપ્શન ડી BCCI. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, BCCI આવશે મિત્રો. ઓપ્શન ડી. 13મો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં લેસર હથિયારનો ઉપયોગ કરી દુશ્મનના ડ્રોનને તોડી પાડનાર પ્રથમ દેશ કયો બન્યો? તાજેતરમાં લેસર હથિયારનો ઉપયોગ કરી દુશ્મનના ડ્રોનને તોડી પાડનાર પ્રથમ દેશ કયો બન્યો? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ઇઝરાયલ, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી ઉત્તર કોરિયા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, ઇઝરાયલ આવશે. ઓપ્શન બી ઇઝરાયલ. 14મો પ્રશ્ન, લદ્દાખનો કયો 21 વર્ષીય માઉન્ટેનર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી યુવા વ્યક્તિ બન્યો? લદ્દાખનો કયો 21 વર્ષીય માઉન્ટેનિયર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી યુવા વ્યક્તિ બન્યો? ઓપ્શન એ પદ્મ નામગેલ, ઓપ્શન બી પદ્માનંદ, ઓપ્શન સી અનુરાગ ઠાકુર, ઓપ્શન ડી અનુજ કપૂર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, ઓપ્શન એ આવશે પદ્મ નામગેલ આવશે. ઓપ્શન એ પદ્મ નામગેલ. 15મો પ્રશ્ન, લખપત અને લખતર તાલુકા અનુક્રમે કયા જિલ્લામાં આવેલા છે? લખપત અને લખતર તાલુકા અનુક્રમે કયા જિલ્લામાં આવેલા છે? ઓપ્શન એ સુરેન્દ્રનગર અને કચ્છ, ઓપ્શન બી રાજકોટ અને કચ્છ, ઓપ્શન સી કચ્છ અને સુરેન્દ્રનગર, ઓપ્શન ડી અમરેલી અને કચ્છ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, કચ્છ અને સુરેન્દ્રનગર આવશે. ઓપ્શન સી કચ્છ અને સુરેન્દ્રનગર. 16મો પ્રશ્ન, ભારતના ગ્રામીણ ક્ષેત્રોમાં ઉર્જાનું મુખ્ય સાધન કયું છે? ઓપ્શન એ વીજળી, ઓપ્શન બી પેટ્રોલિયમ, ઓપ્શન સી છાણ, ઓપ્શન ડી લાકડી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, લાકડી આવશે મિત્રો. ઓપ્શન ડી લાકડી એટલે કે લાકડા. 17મો પ્રશ્ન, સૌપ્રથમ રાજ્યાભિષેકની પરંપરા ક્યારે પ્રારંભ થઈ હતી? સૌપ્રથમ રાજ્યાભિષેકની પરંપરા ક્યારે પ્રારંભ થઈ હતી? ઓપ્શન એ વૈદિક કાળ, ઓપ્શન બી ઉત્તર વૈદિક કાળ, ઓપ્શન સી પાષાણ યુગ, ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, ઉત્તર વૈદિક કાળ આવશે. ઓપ્શન બી ઉત્તર વૈદિક કાળ. 18મો પ્રશ્ન, નિમ્નમાંથી કયા શહેરમાં અશોકના શિલાલેખ નથી? નિમ્નમાંથી કયા શહેરમાં અશોકના શિલાલેખ નથી? ઓપ્શન એ ગિરનાર, ઓપ્શન બી ટોપરા, ઓપ્શન સી કંધાર, ઓપ્શન ડી પાટલીપુત્ર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, પાટલીપુત્ર આવશે. ઓપ્શન ડી પાટલીપુત્ર. ઓપ્શન ડી. 19મો પ્રશ્ન, નીચેનામાંથી તે કયો સ્ત્રોત છે જેમાં પાટલીપુત્રના પ્રશાસનનું વર્ણન કરવામાં આવ્યું છે? ઓપ્શન એ અર્થશાસ્ત્ર, ઓપ્શન બી અશોકના શિલાલેખો, ઓપ્શન સી ઇન્ડિકા, ઓપ્શન ડી ઇન્ડિયન હિસ્ટ્રી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, ઇન્ડિકા આવશે. ઇન્ડિકા નામનું પુસ્તક આવશે મિત્રો, ઇન્ડિકા. 20મો પ્રશ્ન, BR આંબેડકરના ભણતરમાં કોણે મોટો સહયોગ આપ્યો? BR આંબેડકરના ભણતરમાં કોણે મોટો સહયોગ આપ્યો? ઓપ્શન એ જૂનાગઢના નવાબે, ઓપ્શન બી વડોદરાના મહારાજે, ઓપ્શન સી ભારત સરકારે, ઓપ્શન ડી મૈસૂરના મહારાજે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, વડોદરાના મહારાજે આવશે મિત્રો. ઓપ્શન બી.
21મો પ્રશ્ન, સંવિધાન સભાની ચૂંટણી નિમ્નમાંથી શેના આધાર પર થઈ હતી? ઓપ્શન એ સમાન અધિકાર, ઓપ્શન બી મતાધિકાર, ઓપ્શન સી વર્ગીય મતાધિકાર, ઓપ્શન ડી સીમિત મતાધિકાર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, સીમિત મતાધિકાર આવશે મિત્રો, ઓપ્શન ડી. 22મો પ્રશ્ન, સંવિધાન સભાનું પ્રથમ અધિવેશન ક્યાં યોજાયું હતું? સંવિધાન સભાનું પ્રથમ અધિવેશન ક્યાં યોજાયું હતું? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી કલકત્તા, ઓપ્શન સી દિલ્હી, ઓપ્શન ડી લાહોર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે, દિલ્હી આવશે, ઓપ્શન સી દિલ્હી. 23મો પ્રશ્ન, સમાજવાદનો અર્થ શું થાય છે? ઓપ્શન એ સામાજિક સ્પર્ધા, ઓપ્શન બી સામાજિક નિયંત્રણ, ઓપ્શન સી રાષ્ટ્રીયકરણ, ઓપ્શન ડી સામાજિક ન્યાય. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, સામાજિક ન્યાય આવશે, ઓપ્શન ડી સામાજિક ન્યાય. 24મો પ્રશ્ન, ભારતીય સંવિધાને કયા પ્રકારના લોકતંત્રને અપનાવ્યું? ભારતીય સંવિધાને કયા પ્રકારના લોકતંત્રને અપનાવ્યું? ઓપ્શન એ સંવૈધાનિક રાજતંત્ર, ઓપ્શન બી વંશાનુગત લોકતંત્ર, ઓપ્શન સી લોકતાંત્રિક રાજતંત્ર, ઓપ્શન ડી લોકતાંત્રિક ગણતંત્ર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, લોકતાંત્રિક ગણતંત્ર આવશે, ઓપ્શન ડી લોકતાંત્રિક ગણતંત્ર. 25મો લાસ્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય સંવિધાનની પ્રસ્તાવના કયા દેશના સંવિધાનની ગ્રહણ કરાય છે? ભારતીય સંવિધાનની પ્રસ્તાવના કયા દેશના સંવિધાનથી આવશે મિત્રો? સંવિધાનથી ગ્રહણ કરાય છે. ઓપ્શન એ આયર્લેન્ડ, ઓપ્શન બી બ્રિટન, ઓપ્શન સી કેનેડા, ઓપ્શન ડી અમેરિકા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો મિત્રો આવા ને આવા બીજા પ્રશ્નો જોવા માટે ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને ખાસ લાઈક આપી દેજો મિત્રો. મળીએ નવા વિડીયો સાથે.